ઇન્ડોર ગેમ્સ એક એવો એરિયા છે જેમાં આઈ વોઝ ઓફર્ડ 2 પ્લેસીસ. વન બિગ સ્પેસ ફોર ટ્રાન્સલાઇટ પ્રિન્ટ. તે વોન્ટેડ કે અંદર પાછળથી લાઇટ હોય ને ડિજિટલ ઇલસ્ટ્રેશન બનાવવાના છે. એન્ડ સેકન્ડ એક નિશ મને એમણે આપેલી હતી કે આ નિશમાં તમારે કંઈ પણ એક ઇન્સ્ટોલેશન કરવાનું. I had a thought that let's create a juxtaposition where one area will represent urban life, club culture, and second is retro time. We'll talk about 70s and 60s and 80s and 90s, how kids were playing and how people were growing in those times. એ જે સમયના જે વિઝ્યુઅલ્સ છે, 5-7 છોકરાઓ હોય તો એ લોકો પોતાની એક ટીમ બનાવી લેતા, રમતા. એ વસ્તુ તમે આવા આર્ટવર્કના મીડિયમ થ્રુ જ તમે કન્વે કરી શકો. નોટ કે ભાઈ તમે 2-4 પેઇન્ટિંગ્સ લાવીને મૂકી દીધા કે 2-4 છૂટા આર્ટવર્ક કશેથી લાવીને મૂકી દીધા. તો ટાવર રોડ પર અમારી ગલીઓ, ગાળા ટાઈપ મકાનો, અને એમાં એ વિઝ્યુઅલ્સ કોમન હોય કે શેલ્ફ્સ હોય લાકડાના, એકદમ જૂના થઈ ગયેલા હોય અને એના પર બધી વસ્તુ અરેન્જ કરેલી હોય. સો એ વિઝ્યુઅલ ક્રિએટ કરવાનો વી હેડ અ થોટ. ત્યારની બધી ગેમ્સ અમારી જે હતી કે અમે માર્બલ્સ, ભમરડા, ગિલ્લી ડંડા, ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમ્યા પછીનું હેંગઆઉટ કેવું થતું કે ઓટલા પર બેસી રહેતા હતા, કાલે ક્યારે મળવું છે, કે એ શું વાતો થતી હતી. એ બહુ એક કોમન વિઝ્યુઅલ હતું કે શેરીમાં તમે જુઓ તો દરેક ઓટલા પર આવી રીતે બધા ગોઠવાયેલા 3-4. સો એ મજા આવી એ વસ્તુ રિક્રિએટ કરવા. અત્યારે આ મોબાઈલની ગેમ્સ આવી ગઈ અને આર્કેડ ગેમ્સ ને બધું અલગ અલગ ગેમના મીડિયમ્સ ચેન્જ થઈ ગયા છે. તો તે ટ્રાન્સફોર્મેશન વી હેવ સોન ઇન આર્ટવર્ક. એ અર્બન ક્લબ કલ્ચર રિપ્રેઝેન્ટ કરે છે. લાઈક ગોસિપિંગ કેવું થાય કે સુનો મિસ્ટર શર્મા જા રહે હૈ. હવે એ ફોન પર કહેવાની તો જરૂર નથી, પણ એક ગોસિપનો ભાગ છે કે મિસ્ટર શર્મા ટેબલ ટેનિસ ખેલને જા રહે હૈ. તો એમાં સ્વિમિંગ છે, ફૂટબોલ છે. સો હમણાંના સમયની જે ગેમ્સ છે અને જે કલ્ચર છે, કોઈક ઇન્સ્ટા સ્ટોરીમાં આવી હોય કે કોઈક એર બલૂનથી ટ્રાવેલ કર્યું હોય તો એ એમનો મેસેજનો ભાગ થઈ જાય કે સુના મિસ્ટર કપૂર આજકાલ બહુ ઉડ રહે હવાઓ મેં. એ જે બે વસ્તુનું રિલેશન છે કે ત્યારની વસ્તુને હમણાંનું. એટલે આઈ હેવ રિટન અ લાઇન, दौड़ना तब भी पड़ता था, तब दौड़ना एक खेल हुआ करता था और आज दौड़ना ज़िंदगी है. तो એ વસ્તુને એ દોડ એ લાઈફથી 80s 90sથી હમણાંના 23 તરફની જે દોડ છે એ ત્યાં અમે એક જમ્પ બતાવ્યો છે. બધા જ અમારા બચ્ચા છે એટલે અમને તો બધું જ ગમે, કારણ કે અમે જ્યારે પણ એને જોઈએ ત્યારે હંમેશા એવું લાગે કે કંઈક ફ્રેશ છે, કંઈક નવું છે એવું લાગતું હોય. સી મારું ફેવરેટ સિન્સ આઈ વોઝ ઇન્વોલ્વડ ઇન એવરી ડિઝાઇન, મને ફેવરેટ તો આખા પ્રોજેક્ટનું બધું જ છે. દરેકની પોતાની જર્ની એવી હોય છે ને કે જે ઇન્ટરેસ્ટિંગ હોય. અમે લોકો જ્યારે ઓન ટેબલ ડેવલપ કરતા હોય કે ઓન મટીરિયલ ડેવલપમેન્ટ કરતા હોય છે ને ત્યારે દરેકમાં મજા આવતી હોય. એ જે મજા અમે લેતા હોય ને તે દરેકમાં અલગ અલગ હોય. એટલે થતું કેવું હોય કે તમને બધું જ ગમતું હોય. ઓ આમાં અમે આ કરેલું, આમાં અમે આ નવી પ્રોસેસ કરેલી. તો લાઇબ્રેરી વિચ ઇઝ માય મોસ્ટ ફેવરિટ અરાઉન્ડ ધ ક્લબ્સ. લાઇબ્રેરીનો બેઝિક પર્પઝ જ એ છે કે ભાઈ તમે બુક રીડિંગ કરો છો ત્યારે યુ આર ઇન્વોલ્વડ ઇન લેટર્સ. વેન વી પિક અપ અ બુક, તો એ બુક એ જે ઓથરે લખી હોય, સો વી નેવર નો કે એની પાછળ એની જે જર્ની હોય, કેટલા બધા શબ્દો એના કાને અટકાયા હોય, વાંચ્યા હોય, એનું રિલેશન જે વર્ડ્સ સાથે હોય છે, તો એ બેક ઓફ માઇન્ડ હોય. તો લાઇબ્રેરીનું ઇન્સ્ટોલેશન જે છે એ એક વન ઓફ વેરી ફ્યુ ઇન્સ્ટોલેશન્સ કે જેને અમે પહેલાં વિઝ્યુલાઇઝ કરીએ, એક ફ્રેઝ આપીએ કે આવું કંઈક કરીએ. ટાઈપરાઇટર મૂકશું, સો ટાઈપરાઇટર હેઝ અ ગુડ રિધમિક સાઉન્ડ ઓફ લેટર્સ. એક એક અક્ષરની ખનક ટાઈપરાઇટરમાં આવે. જાણે અક્ષરો આમ ફૂટી નીકળતા હોય, બ્લાસ્ટ થતો હોય. એટલે એવું બધું વિચારીને પછી એની ફ્રેમમાં અમે એને કમ્પોઝ કરીએ. વી આર વેરી બ્લેસ્ડ પીપલ કે હમણાં જે પણ આપણે વિચારીએ ને એની ટેકનોલોજી અવેલેબલ છે. લાઈક ઇફ વી કેન સે કે મારે ટાઈપરાઇટરમાંથી એક બુકના કવર્સ બહાર નીકળતા હોય તો વી હેવ એલ્યુમિનિયમ વેરી થિન પેપર લાઇક મટીરિયલ, એના પર પ્રિન્ટિંગ થાય. એ બધી ટેકનિકલ સપોર્ટને કારણે ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જે વે ઓફ થિંકિંગ અમારો હોય એને ટચ કરવા માટેની એમની જે કોશિશ હોય, ડેવલપરની બી અને આર્કિટેક્ટની બી. એવું નથી કે બધા જ નિર્ણયો અમે લઈ લીધા અને એ બધું પતી ગયું. પણ મોટાભાગના
ઓલમોસ્ટ ડન થયા કે ભાઈ આ નિર્ણય સારો છે. પછી સાઇઝિંગ માટે અમે જોઈએ કે ક્લાયન્ટનું ઇન્વોલ્વમેન્ટ હોય કે ભાવિન સરનું ઇન્વોલ્વમેન્ટ હોય કે કોઈ પણ એમના એસોસિએટ આર્કિટેક્ટનું ઇન્વોલ્વમેન્ટ હોય, તો અમે જોઈએ કે દે આર વેરી ક્લિયર કે આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, આ સારું લાગશે અને પતી ગયું. પછી તમે એમાં કામે જ લાગો. કિડ્સ એરિયામાં ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ હતો કે એક વેવી વોલ, કર્વડ વોલ ઓફર થયેલી. સો ઇટ ઇઝ નોટ સ્ટ્રેટ વોલ. સો ફર્સ્ટ ચેલેન્જ વોઝ એક કર્વડ વોલ છે એટલે, અને દે વર સેઇંગ કે આમાં લાઈક વી વોન્ટ ટુ ડુ અ ડિજિટલ પ્રિન્ટ અને જસ્ટ તમે ડિઝાઇન કરો અને આપણે એ લગાવી દઈશું. So I made a mock-up for that કે આ વોલ આવી છે અને આવી દેખાશે. સો એનું અપ્રુવલ માટે અમે લોકો એક મોકઅપ કર્યું, મોકઅપનો વિડીયો કર્યો, અને એમાં આઈ વોન્ટેડ કે એ હેન્ડ પેઇન્ટેડ હોવું જોઈએ. ડિજિટલ પ્રિન્ટમાં જોઈન્ટ્સ આવે અને એ આવે, સો ઇટ વોન્ટ લુક દેટ ગુડ. એન્ડ દે અગ્રીડ કે ઓકે યુ ડુ હેન્ડ પેઇન્ટેડ. એટલે અમે લોકોએ આખું જે કમ્પોઝિશન છે હેમંત અને એ લોકોની કંપનીથી અમે આખું પહેલાં એને ડ્રો કર્યું, અને ડ્રો કર્યા પછી ઇટ ઇઝ કલર્ડ એના એમાં એટલે